ભાવનગરમાં રાત્રે 1.5 ઇંચ, મહુવામાં કુલ 48.2 ઇંચ વરસાદે તોડ્યો છેલ્લા 60 વર્ષના વરસાદનો વિક્રમ। જીએસટીના બોગસ દસ્તાવેજમાં ફરાર 2 શખ્સો ઝડપે। ભાવનગર 7 કલાક પહેલા ભાવનગર જિલ્લામાં બહુ ચર્ચિત જીએસટી ના બોગસ દસ્તાવેજમાં ફરાર થયેલ એક પછી એક શખ્સો પોલીસના હાથમાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે વધુ 2 ફરાર આરોપીને ઝડપી લીધા છે। પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ જીએસટી ના બોગસ દસ્તાવેજ કેસમાં ફરાર શખ્સ હલુરિયા ચોક પાસે હોવાની બાતમી આધારે તપાસ કરતા હલુરિયા ચોક દિલબહાર આઈસ્ક્રીમની દુકાન સામે ઉભેલ તૌફિકભાઈ રફીકભાઈ રંગરેજ રહે જાકાફળી લાખાણી માર્કેટની સામે શેલારશા ચોક ને તેમજ જિલ્લા જેલ ગ્રાઉન્ડ નજીકથી ઇમરાનભાઈ ઉર્ફે કાનો ઇબ્રાહીમભાઈ મલાડા રહે ખાનસાહેબની ચાની દુકાનની બાજુમાં સાંઢી આવાડ ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભયનો માહોલ ઘાટરવાડા ગામે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું। તળાજા 8 કલાક પહેલા તળાજા નજીક શેત્રુંજી નદી કાંઠા વિસ્તારમાં દીપડાના કાયમી ધામા હોય તેમ છાશવારે આજુબાજુના ગામડાઓની સીમવાડીમાં મોકો મળે ત્યારે પાલતુ પશુઓને નિશાન બનાવીને હુમલો કરીને મારણ કરે છે અથવા ગંભીર રીતે ઘાયલ કરીને નાસી જાય છે। તે જ પ્રમાણે ગત મોડી રાત્રિ દરમિયાન તળાજાના ઘાટરવાડા ગામે સીમવાડી વિસ્તારમાં દીપડાએ ત્રાટકીને ગામના સાજનભાઈ પોપટભાઈની માલિકીની વાછરડીનું માલણ કર્યું હતું। અગાઉ થોડા દિવસ પહેલા જ તળાજાના નવા સાંગાણા ગામની સીમમાં ઉપરાંત કામરોલ તથા આજુબાજુના વિસ્તારમાં ગામોની સીમવાડીમાં તેમજ તળાજાની ભાગોળે હુડકો વસાહત નજીક દીપડાએ પાલતુ પશુઓ ઉપર હુમલો કરી મારણ કર્યાના બનાવો તાજા જ છે।